તમને તમારા પરિવારમાં ધન સંપત્તિ એનો ભાગ પડતા હોય ત્યારે તમારું કેટલું છે ને તમને 100% ખબર છે. અડધી રાત્રે તમે ઉઠીને બોલી શકો કે આ ફ્લેટ મારો ને આને આવે ને આને આવે ને આવે ને પેલું બેંગાના જ્વેલરી બધું ખબર છે. શું આવે તમને બધી ખબર છે. શું મૂકવા તૈયાર છો તમારા ભાણામાંથી એ આંગળી ઊંચી કરો બસ. તો આ દ્રષ્ટાંત પ્રમુખ સ્વામી મહારાજ આપતા કે તારું ભાણું આપણે કહીએ ને થાળીમાં બધું પીરસેલું હોય આપણે કે ભાણું એમ તારા ભાણામાં જે છે એમાંથી તું મૂકવા શું તૈયાર છું કે ચલો એક આઈટમ મેં મૂકી દીધી હવે 1 મિનિટમાં શાંતિ થઈ જાય. શાંતિ 1 જ મિનિટમાં થઈ જાય. એક પરિવારને અમે ઓળખીએ છીએ. એ પરિવારમાં 3 ભાઈઓ વચ્ચે વિખવાદમાં રકમ મોટી હતી પણ એટલા ઝઘડા કોઈ મૂકવા તૈયાર નહીં. એને સલાહ આપી કે તમે થોડુંક છોડી દો. કોઈ આટલી ઇંચ ખસવા માટે તૈયાર નહીં. પરાણે ઝઘડીને બધા કોર્ટમાં ગયા. કોર્ટમાં 6-7 વર્ષ કેસ ચાલ્યા અને પછી કોર્ટે જે ચુકાદો આપ્યો એ પ્રમાણે બધાએ લીધું. કોર્ટના ચુકાદાના બીજા દિવસે મોટા ભાઈને હાર્ટ એટેક આવીને ઓફ થઈ ગયા. કોર્ટમાં ગયા પહેલા 4-5 વર્ષનો ઝઘડો ફેમિલીમાં, કોર્ટમાં 5-6 વર્ષ ચાલ્યો તો 10-12 વર્ષ તો જીવનને એમને બગડે. એક તો છે 70-80 વર્ષ, વધારે તો છે નહીં પાછા. એમાં 10-12 વર્ષ તો ઝઘડામાં કાઢો. ઇટ ઇઝ ટોટલ ફુલિશનેસ. એની કરતા મૂકી દેવું. અને તમે મૂકી દેશો ને તો તમારી મનની પ્રફુલ્લિતતા અને આનંદ અને કુદરતના અને ભગવાનના આશીર્વાદ તમને બીજે ક્યાંકથી મળી રહેશે. ઇટ ઇઝ અ પ્રિન્સિપલ ઓફ નેચર. When you give your part for a solution, nature and God has to give you in some other way. આ દુનિયાનો સિદ્ધાંત છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલતા, સંઘરેલું ખૂટે આપેલું ખૂટે નહીં. એક બહુ સરસ વાક્ય કાયમ બોલતા, એમનું વિઝડમ હતું. સંઘરેલું ખૂટે, કારણ કે સંઘર્યો તો કોઈક દિવસ ચોર લઈ જાય, બિઝનેસ પાર્ટનર લઈ જાય. બહુ સંઘરીને ભેગું કર્યું હોય તો બીએસસી એનએસસી ઉપર જાઉં જો આમ ઉતર ચડ 2 વાર થયું. ટ્રમ્પ દાદાના પ્રતાપે કારણ કે 78 વર્ષનો દાદા જ કેવા પડે ને. ટ્રમ્પ દાદાના પ્રતાપે ઊંચું નીચું આખે પૃથ્વીમાં થાય છે. ત્યાર તો તમે નિકી લો, ડો જોન્સ લો, એનએસસી બીએસસી બધું આમ ઉતર ચડ થયા કરે. હવે તો સારું ઘણું બધું સ્ટેબલ થઈ ગયું. આવી ગયું સેટ થઈ જશે. હા, પણ ટૂંકમાં આ તો કેઝ્યુઅલી આ વાત છે. પણ સંજોગો પરિસ્થિતિ એવા ઉભા થાય ત્યારે મોટું મન રાખવું. અને તમે પરિવારમાં મોટું મન નહીં રાખો તો ક્યાં રાખશો? ફેમિલી ઇઝ અ ડિવાઇન યુનિટ ડિસાઇડેડ બાય ગોડ. પતિ પત્ની સંતાનો મા બાપ ભાઈ બહેન તરીકે એક પરિવાર ભેગો આવ્યો છે તો એક કર્મના સંબંધે ભગવાને એ ફેમિલીને ભેગું કર્યું છે. ઇટ ઇઝ અ ડિસિઝન ઓફ ગોડ. તમે એમ કહો કે ના હું મારા સ્પાઉસ ટુ બી સ્પાઉસ હતા હું તો એકવાર ટ્રેનમાં જતો હતો અમે સાહજિક મળે કોલેજમાં ભેગા ભણતા હતા પછી આમ એ બધું પણ ગોઠવેલું હતું. તને ખબર નથી પડતી. તને એમ લાગે છે કે ઇટ વોઝ એન એક્સિડન્ટ વી મેટ. નોટ એન એક્સિડન્ટ, ઇટ વોઝ ડિઝાઇન્ડ. તારી માટે એક્સિડન્ટ છે, ડિવાઇન માટે તો ડિઝાઇન જ હતી. એક એ સમજદારી રાખવાની. તો આ બાલકૃષ્ણભાઈના પ્રસંગમાંથી પહેલી આ વાત. બીજી વાત, ડિસિપ્લિન ઇન ધ ફેમિલી. કમિટમેન્ટ પછી બધું ડિસિપ્લિન. તમે એક જગ્યાએ કમિટ થયા છો તો ડિસિપ્લિન રીતે કમિટમેન્ટને નિભાવવાનું. એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના કાળ દરમિયાન વાંચ્યું. પુસ્તકનું નામ છે ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. કાર્લ ઝિમરમેન આ પુસ્તક લખ્યું છે. ઇઝ અ વેરી ગુડ સોશિયોલોજિસ્ટ, અ વેરી ગુડ હિસ્ટોરિયન. એમણે દુનિયાની 21 સંસ્કૃતિઓમાંથી 19 સંસ્કૃતિઓનું પતન થયું એનું કારણ શું હતું ફેમિલી વેલ્યુ સિસ્ટમની દ્રષ્ટિએ આ પુસ્તકમાં લખ્યું છે. કોરોના કાળ દરમિયાન મેં આ પુસ્તક વાંચ્યું, ફેમિલી એન્ડ સિવિલાઇઝેશન. આ પુસ્તકમાં એમણે બહુ સરસ લખ્યું છે કે જે સંસ્કૃતિઓ સમાજ એ પડ્યા એની પાછળ ફેમિલી વેલ્યુ સિસ્ટમમાં ડિટેરિયોરેશન ક્યાં આવ્યું ને એની પેરેલલ કમ્પેરિઝનથી બહુ સરસ કેસ સ્ટડીઝ રજૂ કર્યા છે. એમાં પહેલી વાત લખી પરિવારના પતનની અને સામે સંસ્કૃતિમાં એ ભાવ પડઘાયો એટલે કે લાર્જર નંબર ઓફ ફેમિલીઝ એક્સેપ્ટેડ ધેટ થોટ પ્રોસેસ લીધે આખી કલ્ચર સિસ્ટમ જે તે સંસ્કૃતિનું ડાઉન થયું.